દ્વારકાના એસીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ અને ધજા લહેરાવીને શ્રી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીમાં પરંપરાગતથી ચાલી આવેલા વસ્ત્રો ધારણ કરીને અને સોનાના આભૂષણોનો શણગાર સજીને અખિલ ભારતીય 37,000 આહિરાણીઓએ મહારાસ લઈને 800 વીઘાના એસીસી ગ્રાઉન્ડમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો। ત્યારે 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં આ મહારાસ પથરાયો હતો અને આ મહારાસના 168 જેટલા રાઉન્ડમાં બનાવી 2 કિલોમીટર વિસ્તારમાં લીધો હતો અને આહિર સમાજના નામી અનામી કલાકારોએ ઢોલના તાલે પ્રાચીન ગીતોની રમઝટ બોલાવી દીધી હતી અને આ મહારાસમાં સાંસદ પૂનમબેન માંડમે પણ રાસમાં ભાગ લીધો હતો અને 2 લાખ કરતા વધારે લોકો આ રાસ જોવા ઉમટ્યા હતા અને આખું દ્વારકાનું નગર કૃષ્ણમયથી રંગાઈ ગયું હતું। પણ અમને એટલો ગર્વ છે કે અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં આવ્યા છીએ અને અમને એવું છે કે અમે આગલા યુગમાં પણ કઈક ગોપી સ્વરૂપે હશું। અમને એટલો અમારા કૃષ્ણ ઉપર છે ભરોસો, કેમ કે અખિલ કહેવાય કે એમ કે અખિલ ભારતીય આહેરાણીઓ અહીંયા આવી છે રાસ રમવા અને અમે એટલો ગર્વ કરીએ છીએ કે બસ અમને આનંદ છે। જે મહારાષ્ટ્રનું આયોજન કર્યું હતું અને એક લોહી આહિર છે એવું સાબિત કર્યું છે, જે વર્લ્ડ રેકોર્ડની અંદર નોટ કરવામાં આવ્યું અને જેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવું છું કે હું પણ અને 1.5 લાખથી વધારે લોકોએ મહાપ્રસાદ લીધો હતો અને દરેક મહારાસમાં ભાગ લેનાર આહિરાણીઓને એ ગીતાજીનું નાનું એવું સુંદર પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું અને કહેવાય છે આજથી 5000 વર્ષ પૂર્વ શ્રી કૃષ્ણએ વ્રજવાણીમાં ઢોલ વગાડ્યો હતો ત્યારે આહિરાણીઓએ ગરબા લીધા હતા અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ગરબે રમ્યા હતા। ત્યારે પણ મહારાસ અધૂરો રહ્યો હતો અને તેના પછી ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમને પણ પટરાણી ઉષા સાથે મહારાસ લીધો હતો અને ત્યારે પણ અધૂરો રહ્યો હતો। એક લોહી આહિર તરીકે અમે રાસમાં ભાગ લીધો છે અને અમારી બહેનો દ્વારા જુદા જુદા પ્રદેશના પરંપરાગત પહેરવેશમાં અને અમારા પરંપરાગત ઘરેણામાં અમે આ દ્વારકાધીશના ચરણોમાં રાસ છે અર્પણ કર્યો છે। આજે આજનો દિવસ આહિર સમાજ માટે યાદગાર બની ગયો અને 37,000 કરતા વધારે આહિરાણીઓએ રેકોર્ડ સર્જ્યો આવી મહારાસ લઈને શ્રી કૃષ્ણના શરણોમાં અર્પણ કર્યો હતો।